ખેડૂત મિત્રો સાવધાન, હાલની અંદર આપણા ગુજરાતની અંદર નકલી ડીએપી અને યુરિયા બનાવતી કંપનીઓને ઝડપવામાં આવી છે। તો મિત્રો આ કાળાબજારી કરતી કંપનીઓને હાલની અંદર પકડવામાં આવી છે અને એની અંદર 4 માણસ પકડાયા છે, જેના હાલની અંદર જેલની સજા કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો હવે હાલની અંદર આ બધા ખેડૂતોને છેતરવાના ધંધા માંડ્યા છે અને આવો આ નકલી યુરિયા અને ડીએપી તમારા ખેતર સુધી ના આવે તો એના માટે તમારે શું કરવું એની હું તમને 4 પ્રોસેસ બતાવું છું। તો એના માટે સૌપ્રથમ તમારે યુરિયાને લઈ લેવાનું છે અને એને પાણીની અંદર થોડીવાર માટે ઓગળવા દેવાનું છે। જો તમારો અસલી યુરિયા હશે તો ઝડપથી તે ઓગળી જશે અને જો નકલી હશે તો એના અમુક કાળા કલર જેવા ક્ષાર હશે તે પાણીની અંદર જો નીચે બેસી જાય તો તમારે સમજી જવાનું છે કે ભાઈ આ નકલી છે, અને અસલી હશે તો તે સંપૂર્ણપણે શુદ્ધ રીતે એની અંદર ઓગળી જશે। બીજી મિત્રો વાત કરીએ તો એને તમારે તવડેની અંદર લઈ લેવાના છે। તમારા ઓરિજિનલ જે યુરિયા લાવો છો એને તમે થોડી વાર રાખશો એટલે બધો યુરિયા ભાઈ ઉડી જશે અંદર ગરમ થઈને। જો તમારો નકલી યુરિયા હશે તો કાળા કલરના ભાઈ ક્ષાર તમારા તવા ઉપર પડ્યા રહેશે। બીજી ખેડૂત મિત્રો એની વાત કરીએ તો તમારે યુરિયા ચકાસવા માટે તો યુરિયાને તમારે મુઠ્ઠીની અંદર થોડી વાર માટે રાખવાનો છે। જો એ થોડા સમય પછી ઓગળે અને તમને જો ઠંડો જેવો અહેસાસ થાય તો એ તમારો અસલી યુરિયા છે, અને જો તમને ભાઈ જો નકલી છે તો તમને કોઈ પણ રીતે તે ઠંડો નહીં લાગે। તો ખેડૂત મિત્રો આ હતી તમારા યુરિયાને ચેક કરવાની પદ્ધતિઓ। તો તમને આ કેવો લાગ્યો આ વિડીયો એ ફટાફટ કોમેન્ટ કરી દેજો અને બધા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી ગુજરાતનો કોઈ પણ ખેડૂત આની અંદર છેતરાય નહીં અને બધા ખેડૂતો સાવધાન થઈ જાય।